લાગે છે આપણું ટેન્ટ? બસ મસ્ત. વિડીયોમાં આગળ જજો તો મજા આવશે. હે ગાઈસ, તો કેમ છો? મજામાં છો ને? અને મજામાં ના હોય તો અમારો વિડીયો જોઈ લો એટલે મજામાં આવી જશો. તો આજે આપણે કરવાના છીએ કેમ્પિંગ, અને એ પણ આપણા ખેતરમાં. તો જોઈએ હવે સરસ મજાનું મેગી બનાવીએ, ચા બનાવીએ, અને આપણે મંગાવ્યો છે એક સરસ મજાનો ટેન્ટ. તો એનું પણ ટેસ્ટિંગ આપણે અહીંયા કરી રહીશું, જેથી કરીને બીજે ક્યાંય જવું હોય તો આપણને એનો ખ્યાલ આવી જાય. તો એ ટેન્ટની તમને લિંક પણ આપણે પ્રોવાઈડ કરી દઈશું. તો એના માટે તમે પોસ્ટમાં જોઈ લેજો લિંક વગેરે. ચાલો હવે આપણું ટેન્ટ લગાવીએ. સો મિત્રો, અહીંયા આપણે ટેન્ટ લગાવવા માટેની જગ્યા શોધી રહ્યા છે. તો અહીંયાથી સારો એવો વ્યૂ આવી રહ્યો છે. તો ગાઈસ, અહીંયા છે ને અમે એક સારી એવી જગ્યા શોધી રહ્યા છીએ કેમ્પિંગ માટે. તો આ જગ્યા અમને કમ્પ્લીટ લાગે, અહીંયાથી સારો એવો વ્યૂ મળી રહ્યો છે. અને આપણો ટેન્ટ મીશોમાંથી મંગાવ્યો હતો. શું કહેવું આપણા વિડીયો માટે લોકોને? બસ આગળ જજો, મજા આવશે. ફૂલ વિડીયો જોજો ગાઈસ, બહુ જ મજા આવશે. અને વાતાવરણ એકદમ સરસ છે, લોકેશન અહીંયાનું એકદમ સુપર. અને આવા વાતાવરણમાં રહેવાની જે મજા હોય ને, એ ગામડાવાળા જ જાણે. શું કહેવું? તો ગામડા માટે એક લાઈક તો જરૂરથી કરી દેજો અને કમેન્ટ પણ કરજો. ચાલો હવે આપણે ટેન્ટ માટે સારી વ્યવસ્થા કરી દઈએ. ગાઈસ, આપણું ટેન્ટ બની ગયું છે અને ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. અને ક્વોલિટી પણ સુપર આવી છે મીશોમાંથી. તો અહીંયા આપણે સામાન લઈને આવ્યા છીએ આપણો. મેગી બનાવીશું, ચા બનાવીશું, અને વાતાવરણ જોઈ લો એકવાર. તો મિત્રો, લોકેશન જોઈ લો. અને ખૂબ જ સરસ ટેન્ટ, ક્વોલિટી પણ સુપર છે. તમારે બાય કરવું હોય તો હું પોસ્ટમાં તમને એની લિંક વગેરે આપી દઈશ. તો જરૂરથી ચેકઆઉટ કરજો. અને વિડીયો આખો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો મિત્રો, આપણું સરસ મજાનું ટેન્ટ જોઈ લઈએ અંદરથી. ખૂબ જ સરસ છે, અંદર પણ જગ્યા છે. બહુ સારું આપણું ટેન્ટ લાગી રહ્યું છે. અંદરથી હું તમને બતાવું. તો મિત્રો, અંદરથી પણ બહુ જ વધારે જગ્યા છે. 3-4 માણસ તો આરામથી આવી જાય. તો જો તમે પણ ટ્રાવેલિંગ કરતા હોય અને રહેવા માટેની જગ્યાની પ્રોબ્લેમ થતી હોય તો આ ટેન્ટ લઈ શકો છો તમે. ક્વોલિટી પણ સુપર છે. અહીંયા નીચે તમને આવું મળશે. તો ફ્લોર પર તમારે કાર્પેટ પાથરવું પડશે. અને સારું છે. આપણી બાલ્કની ડોર અહીંયા માનસી. હવે આપણે બનાવીશું ચા કે મેગી. તો બધો સામાન પણ અહીંયા છે.
સામે બેસો. તો ચાલો હવે આપણે તૈયારી કરીએ ચા બનાવવા માટેની. વાતાવરણ જોઈ લો મિત્રો, એકદમ શાંત વાતાવરણ. સો ગાઈસ, આ ટેન્ટ છે ખૂબ જ સરસ છે અને આ અમને પડ્યું હતું કંઈક 950ની અંદર અને મીશોમાંથી મંગાવ્યું હતું. તો ક્વોલિટી તો એકદમ સુપર છે, તમે જોયું. અને લોકેશન પણ એકવાર જોઈ લો, વાતાવરણ. અને અહીંયા માનસીબેન ઈટ લઈને આવ્યા છે આપણા ટેન્ટને મજબૂત કરવા માટે, કારણ કે પવન પણ બહુ છે અને ટેન્ટ ઉડી જાય તો આપણે જઈશું. જોઈએ હવે. તો મિત્રો, આપણે આપણું ઘર હવે સારી રીતે સેટઅપ કરી લઈએ એકવાર. અને અહીંયા જો જમવાનું બનાવવાની તૈયારી થશે. હવે અહીંયા હાલ કોઈ પણ નથી, એકદમ શાંતિ છે. જો હું એકવાર તમને બતાવું. તો ગાઈસ, એકદમ શાંત વાતાવરણ. લોકેશન પણ જોઈ લો, ખૂબ જ શાંત. અને અહીંયા ભેંસો પોતાનું ખાવાનું ખાય છે અને માનસી. અને અહીંયા આપણો સામાન છે બધો, આપણે પાણીની બોટલ, મેગી, ચા માટે દૂધ અને આમાં આપણો બીજો બધો સામાન છે કમ્પ્લીટ. તો ચાલો હવે આપણે એકવાર આપણું ઘર સેટઅપ કરી દઈએ. કેવું લાગે છે આપણું ટેન્ટ? બસ મસ્ત. વિડીયોમાં આગળ જોજો તો મજા હા, આવશે. તો મિત્રો તમે લોકો વિડીયો જોવો છો તો એન્ડ સુધી બન્યા રહો. અને વિડીયો સારો લાગતો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને બીજી વાત, તમે અમારા ચેનલની મેમ્બરશીપ પણ લઈ શકો છો અને અમને થેન્ક યુ પણ કરી શકો. તો તમારા તરફથી અમને સપોર્ટ પૂરો મળી રહે તો અમને પણ ખૂબ જ સારું લાગશે. તો ગાઈસ, મેમ્બરશીપ લેવાનું ના ભૂલશો ચેનલની અને અમને સપોર્ટ કરતા રહો, જેથી અમને પણ સારું લાગે. આટલી બધી મહેનત કરીએ છીએ તમારા લોકો માટે. તો પ્લીઝ અમને મોટિવેશન આપતા રહો અને વિડીયો પૂરું જોતા રહો, જેથી કરીને અમને પણ સારી જગ્યાએ જઈને હવે કંઈક નવું કરવાનું મન થાય. તો ચાલો હવે આપણું ઘર આપણે સેટઅપ કરીએ, નાનું એવું ઘર. તો મિત્રો, આ ટેન્ટમાં તમને મચ્છર જાળી જે આવે એ પણ મળી જશે. તો ક્યાંય પણ ગયા હોય તો કોઈ પણ જીવજંતુનો તમને ડર નહીં રહે. ખૂબ જ સરસ, મસ્ત, ક્યુટ નાનું ટેન્ટ. અંદર માનસીબેન પોતાનો રસોડાનો સામાન સેટ કરી રહ્યા છે. અને હવે આપણે બનાવીશું ચા. તો આવા વાતાવરણમાં ચા પીવાની મજા જ કંઈક અલગ છે. તો ચાલો બેન, બહાર આવજો. ચા બનાવીશું આપણે.
આપણે ઘરેથી જ દૂધ લઈને આવ્યા હતા. બસ બહુ જ મસ્ત નજારો અને આપણે બનાવી રહ્યા છીએ ચા. એકદમ સુંદર વાતાવરણ. આવી મજા લેવી હોય તો બસ ગામડે જવું પડે. જીવનમાં ટેન્શન હોય, પ્રોબ્લેમ હોય, સોલ્યુશન કંઈ ના મળતું હોય તો છેલ્લે એક જ વસ્તુ કરવાની, ચા બનાવવાની અને પીવાની. શું કહેવું? સાચી વાત. મિત્રો આપણે આદુ નાખી દીધું ચામાં અને હવે ચા ઉકળશે. બહુ જ મસ્ત વાતાવરણ છે. બસ આવું વાતાવરણ ગમતું હોય, તમને ગામડાની મજા ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મેમ્બરશિપ લેવાનું પણ ના ભૂલતા મિત્રો. તો ચાલો હવે આપણી ચા બને છે સરસ મજાની, જોઈએ હવે. શું સુંદર મજાનું દ્રશ્ય છે. એક બાજુ આંબા લીલા અને આજુબાજુમાં સૈતુરના ઝાડ, આ બાજુ ભેંસો છે. બહુ જ મજા આવે મિત્રો. અને એમને સપોર્ટ કરવાનું પણ ના ભૂલશો મિત્રો. બહુ જલ્દીથી આપણા 10,000 સબસ્ક્રાઈબર થઈ જાય એટલી આશા રાખીએ આપણે, જેથી કરીને આપણે કોઈ સારી જગ્યાએ જઈને આપણે વિડીયો બનાવીશું. અહીંયા આપણી ચા ઉકળી રહી છે અને અહીંયા આપણે દૂધ નાખીશું. આખા દૂધની રગડા જેવી ચા, મજા પડી જાય. ચાના શોખીન હોય એ લોકોને ખબર હોય ચાનું મહત્વ. તો અહીંયા આપણું નાનું મસ્ત ઘર સરસ સજાયું છે, પણ પવન બહુ આવે એટલે ઉડી જાય. એક બાજુ આપણે મેગી મૂકી, આપણું રસોડાનું બીજો સામાન આ આપણે નીચે પાથરવા લાવ્યા હતા. આ બાજુ જો કેરી બેરી આવી અમને. તો મિત્રો બસ આપણી ચા ઉકળે એની રાહ જોઈએ આપણે. આપણે આમાં છે ને ઉગાડ્યા હતા ભીંડા, તો ભીંડાની ઉગશે ને શાકભાજી બહુ બધી ઉગાડી. ભીંડા ઉગશે, શાકભાજી ગવાર ઉગાડ્યું છે, એ બધું થશે એટલે આપણે ખેતરમાં જ કેમ્પિંગના વિડીયો બનાવીશું સારા એવા. અહીંયાથી જ તોડીને આપણે અહીંયા બનાવીશું. તો આ જોવા મેં ઉગાડ્યા હતા, મેં એ રોપણી કરી હતી. પેલી બાજુ આંબે રહ્યા નાના નાના ઉગ્યા એ ભીંડા. વરસાદ આવવાની આગાહી લાગે છે. આ બાજુ પણ બહુ જ વાદળ અંધાર્યા છે. તો મિત્રો વરસાદ પડશે ને તો આપણને આપણા કેમ્પની જે કહેવાય કે ક્વોલિટી કેવી આપણને ખબર પડશે. એકવાર આજે જો એવું વાતાવરણ થાય તો આપણો ક્વોલિટી ટેસ્ટ થઈ જશે. અને જોઈએ ભાઈ આપણે 24 કલાક જંગલમાં રહીશું. તમે કોમેન્ટમાં લખજો કે કઈ કઈ ચેલેન્જ અમે કરીએ, જેથી કરીને એવો વિડીયો અમે બનાવીએ તમને પણ ગમે. અને કોમેન્ટમાં અમને પ્રોત્સાહન આપતા રહો, મજા આવે અમને. થોડો સપોર્ટ કરતા રહો. ખાલી વિડીયો ના જોશો, સબસ્ક્રાઈબ પણ કરો ને મેમ્બરશિપ પણ લો. આ છે આપણું દેશી જીવન. આપણા માનસીબેન અલગ અલગ એંગલથી આપણે શોટ લઈ રહ્યા છે. અને અહીંયા આપણી ચા ઉકળી રહી છે. જોકે પવન આવે, ટેન્ટ ઉડે, એના માટે આપણે જુગાડ લગાવ્યો. ચારે બાજુ આપણે ઈંટો મૂકી દીધી, જેથી કરીને પવનમાં આપણું ટેન્ટ ઉડે નહીં. કે સારું લાગી રહ્યું છે હાલ પૂરતું. હવે આપણે 24 કલાક આ ખેતરમાં રહેવાનો ચેલેન્જ કરીશું. તમે લોકો કોમેન્ટમાં જણાવજો કે કરીએ કે નહીં. અને જોઈએ આપણે, કેમ કે અહીંયા સામે હોન્ટેડ પ્લેસ છે, ત્યાં છે સ્મશાન અને લોકોને અહીંયા બહુ બધા અવાજ સંભળાય છે. એટલે જોઈએ હવે આપણે ત્યાં રહેવાનો આપણો વિચાર છે. તો કોમેન્ટમાં જણાવી દેજો, આપણે ચેલેન્જ કરીશું.